વડોદરામાં કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા વિશેષ બાહેધરી આપવામાં આવી છે. તેઓનું કહેવું છે કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આ ક્ષેત્રમાં નહિવત અસર છે. હાલ દવાઓના ભાવમાં વધારો થાય તેવી કોઈ શક્યતા નથી. સાથે જ દવાઓનો પૂરતો જથ્થો છે તેવું પણ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે. પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું કે દવાઓના ભાવ વધવાની કોઈ શક્યતા નથી. આપણે કોઈ પણ તકલીફ નથી. આપણે એક્સપોર્ટર્સ છે. પુરવઠાને કોઈ અસર નહીં પડે. 1.5% જેટલી માંડ અસરો કંપની લેવલે પડી શકે છે. ગ્રાહકને કોઈ અસર નહીં પડે. જરૂરિયાત પ્રમાણે દવાઓ લેવા વિનંતી કરવામાં આવી છે. કાચો માલ ન મળે તો પડી શકે છે મુશ્કેલી. દેશમાં પૂરતો જથ્થો રો મટીરિયલનો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ભાવમાં કોઈ વધારાની શક્યતા હાલ દેખાતી નથી. કોવિડના સમયે કૃત્રિમ અછત ઊભી કરી હતી. કેટલાક લેભાગુ તત્વોએ રોકડી કરી હતી. તેવા તત્વો પર અમારી નજર છે. દવાઓના કાળાબજારીની શક્યતા પણ નથી. ડ્રગ ડિપાર્ટમેન્ટ આ બધાથી જ અવેર છે. બિલકુલ નહીં પડે એવું સ્પષ્ટ માનવું છે. દવાઓનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં અત્યારે છે અને રહેશે. રહી વાત ભાવ વધારાની, તો અત્યારે જે પણ નાનો એક બહુ પોઈન્ટ માઇનોર એટલો ભાવ વધારો જો થયો છે રો મટીરિયલમાં, તો એ ભાવ વધારાની અસર કંપનીઓ ભોગવશે, નહીં કે ગ્રાહક પર પડશે. એટલે જે એમઆરપી છે એમઆરપી વધી નથી. લેન્ડિંગ કોસ્ટ કોઈક વસ્તુમાં એવી વધી હોય તો એ પ્રમાણે નફો ઘટશે, પણ એ નફો કંપનીનો ઘટે કે વેપારીનો ઘટશે, પરંતુ પ્રજાને કોઈ આની અંદર ભાવ વધારાની અસર આવવાની નથી. મનીષભાઈ, છેલ્લા ઘણા દિવસોથી બજારની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ ભાવ વધારો ખૂબ જ મોટા પ્રમાણમાં થવાનો છે, તે પણ વાતો ચર્ચા, તો હવે એ વાતને અંત કેવી રીતે મૂકશો? કોવિડ-19ના સમયમાં અમે સત્તામાં નહોતા. હાલ સત્તા પરિવર્તન થયું છે. ધ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન વડોદરા છોટાઉદેપુરની ટીમ તરીકે અમે જ્યારે સત્તા પર જઈએ ત્યારે તમારા માધ્યમથી સમગ્ર વડોદરા છોટાઉદેપુરની જનતાને, પ્રજાને આશ્વસ્ત કરવા માગું છું, એક સિંગલ વ્યક્તિ કોવિડમાં જે કાળાબજારી થઈ હતી એવી કાળાબજારી થાય નહીં. પેનિક થાવ ના. જરૂર છે એટલી જ દવા ખરીદો. દવાનો પુરવઠો તમને સતત મળ્યા કરશે. સરકાર પણ ચિંતિત છે, ડ્રગ ડિપાર્ટમેન્ટ પણ ચિંતિત છે. આની અંદર આપણને પ્રજાને કોઈ ભાવ વધારો નડવાનો નથી. જે પ્રકારે માહોલ ચર્ચાઈ રહ્યો છે કે ભાઈ સર્જિકલની દવાઓમાં ભાવ વધારો થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, એ વાત કેવી રીતે જુઓ છો? હા, સર્જિકલની અમુક વસ્તુઓમાં એવું બને કે રો મટીરિયલમાં પ્લાસ્ટિક વપરાતું હોય, અમારે ઇથિકલની અંદર સ્ટ્રીપ જે બનતી હોય છે તો એ ફોઇલ બનતી હોય તો એનો ભાવ વધારો થયો છે. પણ આ મેન્યુફેક્ચરિંગ લેવલનો ભાવ વધારો કહેવાય. એટલે એ લોકોની જે પડતર કોસ્ટ છે એ પડતર કોસ્ટમાં એમનો વધારો આવશે. રહી વાત કે સર્જિકલની અમુક વસ્તુઓમાં લેન્ડિંગ કોસ્ટ એ વધતી હોય છે, પણ એમઆરપી અને લેન્ડિંગ કોસ્ટ વચ્ચે એટલો મોટો ફરક નથી આવ્યો કે જેથી એમઆરપી વધારવી પડે. મનીષભાઈ, જે રીતે આજુબાજુની જો વાત કરીએ, આપણા વડોદરાની જો વાત કરીએ, તો અનેક કંપનીઓ દવા પણ બનાવતી હોય છે, તો એવામાં કોઈ ભાવ વધારો જોવા મળશે કે? ના, બિલકુલ નહીં. કારણ કે આ જે ભાવ વધારાનું થોડું પણ નુકસાન, થોડું એટલે 0.1-0.5%નું નુકસાન જો આવે આવા અમુક મટીરિયલના ભાવ વધારાના લીધે, તો એ ભોગવવાનું કંપનીના માથે જ આવવાનું છે. એ ગ્રાહકના માથે એ ભાવ વધારો આવવાનો નથી, એ ચોક્કસ છે. તો મનીષભાઈ, જે રીતે વાત કરીએ તો આ યુદ્ધની અસર છે. હમણાં આપણે જોયું કે પેટ્રોલમાં પણ લાઈનો પડી, ગેસમાં પણ લાઈનો, તો આવી ભવિષ્યમાં કોઈ આવી તકલીફ આવશે કે? ના, બિલકુલ નહીં. કારણ કે જે દવા જેટલી તમારી જરૂરિયાત છે એટલી જ ખરીદો. દવાનો પુરવઠો અવિરતપણે આપણને મળતો રહેશે. આપણે ભારત દેશ મેજર એક્સપોર્ટર, દવાના એક્સપોર્ટર તરીકે છીએ. જ્યારે આપણે જ બનાવીને જો વિદેશોમાં મોકલતા હોય દવા, તો આપણને એ તકલીફ પડવાની નથી. એ બહુ સ્પષ્ટ છે. બિલકુલ. એટલે આપણે વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ તો ભાઈ આપણને કેવી રીતે તકલીફ પડે? તકલીફ આપણે એ પડવાની નથી. હા, એમાં રો મટીરિયલ અમુક ના આવતા હોય, થોડા મોંઘા પડતા હોય, અને આ જે બાબત છે ત્યારે કાચો માલમાં જો નહીં આવે તો આપણને તકલીફ પડશે. હા, કાચા માલમાં પણ એવું છે કે તમને ધારો કે પેરાસિટામોલ જોઈએ છે. પેરાસિટામોલની ઇન્ડિયાની અંદર 10,000 બ્રાન્ડ વેચાય છે, રાઈટ? પેટ્રોલ ગાડીમાં પેટ્રોલ જ જોઈશે, ડીઝલ ગાડીમાં ડીઝલ જોઈશે. આની અંદર એવું નથી. તમારે તાવ ઉતારો કદાચ પેરાસિટામોલ જોઈએ છે તો બીજી બ્રાન્ડની મળશે. ધારો કે ડાયપર છે તો ડાયપર આ બ્રાન્ડનો નહીં, બીજી બ્રાન્ડના મળશે. દરેક વસ્તુની અંદર આ છે. પણ એવું કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે કોવિડ પરિસ્થિતિની અંદર એક એડવાન્સ એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો હતો. અમે સત્તામાં છીએ, આવો માહોલ બનવા નહીં દઈએ. પ્રજાને હું ચોક્કસ કહેવા માંગીશ કે એકદમ નિશ્ચિંત રહો. કોઈ તકલીફ નથી પડવાની દવામાં, અને ભાવ વધારો પણ સહન નહીં કરવાનો આવે. તમારા જે કહી શકાય આંતરિક લોકોના જે હશે કે ઇલેક્શનને કારણે આ નિવેદનો આવે છે, એવું માનવું છે આપણું? કોવિડમાં ખાસો એવું કમાયેલા છે, તો પછી કદાચ અત્યારે એવું પણ બને ને કે અત્યારે એક માહોલ ક્રિએટ શરૂ કરી દઈએ આપણે અત્યારથી. જ્યારે કંઈક સમય આવે તો પછી ભાવ વધારો કરીને સત્તામાં અમે છીએ. ડ્રગ ડિપાર્ટમેન્ટમાં પણ અમારે વાત થયેલી છે. ભાવ વધારો આવો
બિનજરૂરી કશો આવવાનો નથી, આવવાનો પણ નથી અને કોઈ લેશે પણ નહીં. અમારા રિટેલ વેપારી ઓન રોડ સાઈડ જેટલા પણ રિટેલ વેપારી છે એ આજે પણ દરેક પબ્લિક માટે એક સર્વન્ટ તરીકે કામ કરી રહ્યા છે. અને એ ઘણા લોકો જોડે આપણને વાત થઈ કે મનીષભાઈ આની અંદર ભાવ વધારો આવે કે આ થાય તો આપણે શું કરવું. એ લોકોને દરેક રિટેલ મિત્રને પણ મેં કીધું છે કે આવા ભાવ વધારા આવશે, આવવાના નથી અને તમારા માર્જિનમાં પણ ઘટાડો થવાનો નથી. તો છેલ્લો સવાલ મારો મનીષભાઈ, વડોદરા શહેરની જનતા હોય કે આજુબાજુના તમામ જે શહેરો છે, શું મેસેજ સમગ્ર ગુજરાત અને દેશની જનતાને? એક 24 કલાક માટે જેવું પેટ્રોલ ડીઝલ પર ખૂટી જશે, નહીં મળે ને જે લાઈનો લાગી ગઈ હતી એવું ન કરતા આપણી જરૂર છે એટલું ખરીદો, દવાઓ મળતી રહેશે અને એવું પણ નથી કે એનો ભાવ વધારો થશે.